મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપણે દિન વિશેષ પંચાંગ દિવસ રાતના ચોઘડિયા આ સાથે જ 12 રાશિના રાશિ ભવિષ્ય આ સાથે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે આ તમામ વિષયો પર ચર્ચા કરીશું તો આપણી સાથે માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। આપ સૌનું ભાવભર્યું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં। કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે બધું જ નવી વાનગી પીરસીએ છીએ, તમને દરેક નવા વિષય ઉપર નવું જ્ઞાન આપીએ છીએ, તમારી દરેક મૂંઝવણ દૂર કરીએ છીએ અને સાથે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું ભવિષ્ય કેવું રહેશે તે પણ બતાવીએ છીએ। તો આવી જ બધાની સરસ મજાની વાતો કરવા માટે આપણે તૈયાર થઈ ચૂકવાનું છે। શરૂઆત કરીશું આપણે કાલનો દિવસ કેવોની। જી બેન। જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવશો। ભાઈ હવે કાલે પંચાંગમાં તારીખ 14/12/2025 ને વાર રવિવાર છે, તિથિ વિક્રમ સંવત 2082, કાલે માગસર વદ દસમ છે, પરમ દિવસે સફલા એકાદશી છે, છેલ્લો દિવસ સારા કામ કરવા માટે પછી કમૂરતા બેસી જશે ભાઈ। જે લોકોને હવે 1-2 દિવસમાં જે કામ પતાવવું એ બધું પતાવી દે, પછી મહિનો રહી આમાં વખત જાન્યુઆરીમાં કોઈ મુહૂર્ત નથી, સીધું ફેબ્રુઆરી પર જશે બધું। તિથિ વિક્રમ સંવત 2082, માગસર વદ દસમ, કન્યા રાશિમાં ચંદ્ર, પઠ મૂળાક્ષર નક્ષત્ર હસ્ત રહેશે, યોગ સૌભાગ્ય છે, કરણ વિષ્ટિ છે, વિછોડો કે પંચકની વાત કરતા આજે પંચક કે વિછોડો નથી। સૂર્ય વૃશ્ચિક રાશિમાં, ચંદ્ર કન્યા રાશિમાં છે, 7:11 સૂર્યોદય તો સૂર્યાસ્ત 5:56 છે, 3:02 નો ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 1:58 છે, અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારો સમય, સારામાં સારું ચોઘડિયું જે 12:12 થી 12:55 છે, રાહુકાળ 4:35 થી 5:56 રહેશે। આવતીકાલે રાહુકાળમાં સારા કામ, નવા કાર્યો ના થાય તેનું ખાસ વિશેષ ધ્યાન રાખીશું। લાંબી મુસાફરી રાહુકાળમાં ના થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે। એકંદરે દિવસ સારો, નાના મોટા કામ છે, કોઈ સારા કામ છે, માંગલિક કામ છે તો થઈ શકશે। જી બેન। જી મહારાજ, હવે કાર્યક્રમમાં દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જણાવશો। દિન વિશેષમાં ભાઈ કાલે સૂર્યનારાયણને જળ અર્પિત કરો તો બહુ સારું ફળ મળે। ભગવાન સૂર્યનારાયણને જળ અર્પિત કરવાથી તમારા 9 ગ્રહો સુધરે છે, 7 ચક્રો બેલેન્સ થાય છે અને તમારી ભુજાઓમાં પણ અલગ તત્વ જાગૃત થાય છે। સૂર્યનારાયણ અગ્નિ તત્વને પ્રકાશિત તત્વ રહેલું છે, માટે તમારા અગ્નિ તત્વમાં નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવો તેમાં વધારો જોવા મળે અને આરોગ્ય, જ્યારે અગ્નિ તત્વ સુધરે ત્યારે આરોગ્ય સુધરે, માટે સૂર્યનારાયણને જળ ચડાવવાનો મહિમા અનેરો છે। ભગવાન સૂર્યનારાયણને જ્યારે જળ ચડાવો ત્યારે એમના 12 નામ 12 મંત્ર બોલીને ચડાવો તો તેનું ફળ વિશેષ મળે છે। આટલું આવતીકાલે કરીશું। લાભ જોવાસ। જી બેન। જી મહારાજ, હવે આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે જણાવશો। જો ભાઈ કાલે દિવસ રાતમાં પ્રથમ ચોઘડિયું છે 9:52 થી 11:13 લાભ ચોઘડિયું, પહેલું ચોઘડિયું લાભ ચોઘડિયું 9:52 થી 11:13 નું સારામાં સારો સમય કોઈ પણ સારા કામ કરવા માટે। બીજું આવશે અમૃત ચોઘડિયું 11:13 થી 12:33 કલાક। ત્રીજું શુભ ચોઘડિયું આવશે 1:54 થી 3:15 કલાક। 3 ચોઘડિયા 3 સારા થઈ ગયા। રાત્રિનું આવશે શુભ ચોઘડિયું 5:56 થી 7:35 કલાકનું અને પછી આવશે અમૃત ચોઘડિયું 7:35 થી 9:15 કલાક। રાત્રિનું ચોઘડિયું છે, માટે મિત્રો કોઈ પણ નાના મોટા કામ, સારા કામ કરવા છે ચોઘડિયા જોઈને કરો, વિશેષ ફળ મળે, લાભદાયી ફળ મળે છે। સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા વિશેષ ફળ આપતા હોય છે। આ ચોઘડિયામાં કરીને જે કામ કરશો તેનું ફળ સવાયું મળશે। જી બેન। જી મહારાજ, હવે આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે દર્શક મિત્રોને જણાવશો। ભાઈ આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો છે કે
આપણે 12 લગ્નોની વાત કરીએ. આજે છેલ્લું લગ્ન છે મીન લગ્ન. પછી આવતા વર્ષે એટલે 2026માં આપણે નવું નજરાણું લાવશું. જે લોકોનો જે જન્મ તારીખમાં મહિનો છે એવા, જેમ કે તમારો મહિનો જાન્યુઆરી, તો જાન્યુઆરીમાં જે લોકો જન્મેલા છે તે લોકોનું ફળ ગુજરાતી મહિનો પણ લઈશું એમાં. એટલે કે કદાચ આપણે ગડવૈયાઓને તો ભાઈ એવું ખબર છે કે અમારે વૈશાખ મહિનામાં જન્મ છે, ફાગણ મહિનામાં કે અષાઢ મહિનામાં જન્મ છે, તો એ પ્રમાણે પણ લેવાશે. પણ એ બધું હવે 15 દિવસ રહીને રાખીશું અને સરસ મજાની એની પર વાત કરીશું. આ છેલ્લું છે મીન લગ્ન. 12 નંબર એટલે તમારી કુંડલીમાં લગ્ન પર લ હિન્દીમાં હોય અને 12 નંબર લખેલો હોય અને પ્રથમ સ્થાન ઉપર 12 નંબર લખેલો એટલે તમારું મીન લગ્ન થયું. તો શું કહે છે મીન લગ્ન? મીન લગ્નવાળા કેવા હોય, શું પ્રમાણે એમની વિશેષ નવી આપણે જાણકારી લઈશું. તો એક તો એમની તબિયત નરમ ગરમ રહ્યા કરે, જે લોકોનું પણ મીન લગ્ન છે. મીન લગ્નવાળાને કાયમ માટે એક એમના સ્વાસ્થ્યને લઈને સમસ્યા રહેતી હોય. કુટુંબ ક્લેશમાં હંમેશા ફસાયેલા હોય, કુટુંબીજનોથી ફસાયેલા હોય, સાથે નાની મોટી વાતચીત પારિવારિક આંતરિક વાદ વિવાદ વાળી થતી રહેતી હોય, જે લોકોનું મીન લગ્ન છે. બીજું, સ્ત્રીને આધીન મીન લગ્ન વાળા હોય. જો પુરુષ છે તો એના પત્ની કે એના માતા કે એના બીજા કોઈ સ્ત્રીની પર એના નેતૃત્વના કારણે એ થોડોક ઝૂકેલો હોય. અને જો કોઈ સ્ત્રીનું મીન લગ્ન છે તો તે પછી એની માતા કે અન્ય કોઈ એની બેન એની ઉપર એનું પ્રભુત્વ હોય. જીવન સંઘર્ષમય હોય, નાનપણથી સંઘર્ષ કરીને આગળ આવતા વ્યક્તિ હોય, જે લોકોનું મીન લગ્ન છે. જો ગુરુની સ્થિતિ સારી હોય, મીન લગ્ન છે ને એમાં ગુરુ સારી જગ્યામાં સારી સ્થિતિમાં બેઠો છે, તો ચોક્કસથી યશ, કીર્તિ અને નામના કરાવડાવશે. બીજું, ઘમંડ લોકોથી આ લોકો દૂર રહેવાનું પસંદ કરે છે. જે લોકોનું મીન લગ્ન છે તેવા વ્યક્તિઓ ઘમંડી લોકોથી દૂર રહે, ઘમંડી વ્યક્તિઓથી દૂર રહેવાનું કામ કરતા હોય છે. વધારે પડતા લાગણીશીલ હોય છે, એમને વધારે પડતું ભાવુક થઈ જવું, વધારે પડતું કારણ વગર રોવું અને લોકો ઉપર વહેલી દયા ખાઈ જવી, આવી બધી સમસ્યા હોય છે. અને અમુક વખત કારણ વગર લોકો ઉપર દયા ખાઈને પૈસાનો વેડફેડ પણ કરતા હોય છે. મારા શબ્દો અમુક આકરા લાગશે પણ સાચા છે. પેલો ભાઈ ખાલી ખોટો રોઈને કે કારણ વગર દુઃખી થઈને તમારી પાસેથી પૈસા લઈ જાય અને તમને પછી હેરાન પરેશાન કરે. તમારા માટે જે લોકોનું મીન લગ્ન છે ને એના માટે મંગળવારે લેવડ દેવડ કોઈ પણ પ્રકારની વસ્તુની સારી નહીં. આ વાતનું ચોક્કસ બાબતે ધ્યાન રાખવું. જન્મ સ્થળથી દૂર રહીને કામ કરો તો તમારી ઉન્નતિ થાય, તમારા કામમાં આગળ સફળતા મળે અને ધાર્યા કામમાં વિશેષ ફળ જોવાય છે. જો તમારું મીન લગ્ન છે તો વતનથી દૂર રહીને કામ કરજો, લાભ થશે. સત્યનારાયણ ભગવાનની પૂજા કરો, અર્ચન કરો. દર પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનની પૂજા અર્ચના તમારા માટે સૌથી સારી વિશેષ ફળદાયી આપનારી રહે. તો આપણે વાત કરી મીન લગ્નની. હવે મીન લગ્નમાં 9 ગ્રહોનું ફળ શું મળે? તો સપોઝ મીન લગ્ન છે એમાં સૂર્ય રહેલો છે, તો મીન લગ્નમાં સૂર્ય હોય તો સાંસારિક કાર્યમાં મશગુલ હોય, શત્રુ પર વિજય મેળવે, વ્યસની અને મહત્વાકાંક્ષી પણ હોય. મીન લગ્નમાં ચંદ્ર બેઠો છે તો યશ અને લાભ મળે, જ્ઞાની હોય. મીન લગ્નમાં બુધ છે તો શારીરિક પીડા થતી રહેતી હોય ને ક્યાંક ને ક્યાંક નાસ્તિક પણ જોવા મળતો હોય છે.
હવે મીન લગ્નમાં મંગળ હોય તો ગૌરવશાળી વ્યક્તિત્વ હોય, વિદ્વાન અને ધનવાન બંને હોય. મીન લગ્નમાં શુક્ર બેઠેલો છે તો લોકપ્રિય હોય, પ્રેમ વિવાહ બહુ જ નજીકના સમયમાં થાય અને સ્ત્રી સુખ મળે જો મીન લગ્ન છે ને એમાં શુક્ર બિરાજમાન છે. મીન લગ્નમાં શનિ છે તો મીન લગ્નમાં શનિ કેવું ફળ આપશે? મીન લગ્નમાં શનિ બીજાના સહારાથી આગળ વધે અને કારણ વગર ક્યાંક ને ક્યાંક ઈર્ષાળુ હોય, લોકો પર ઈર્ષા કરવાની તેને ટેવ હોય. મીન લગ્નમાં ગુરુ હોય, સ્વગૃહી ગુરુ પોતે બિરાજમાન છે તો વિદ્યામાં નિપુણ બનાવશે, યશસ્વી બનાવશે ને રાજ સત્તા અપાવડાવશે જો મીન લગ્નમાં ગુરુ છે. હવે મીન લગ્ન છે ને એમાં રાહુ બેઠો છે તો શું ફળ આપશે? તો માણસને શાંત બનાવશે, યશસ્વી બનાવશે, પણ કોઈક ને કોઈક શારીરિક સમસ્યા આપીને જશે, સાથે ચંચળ રહે. જો હવે મીન લગ્ન છે ને એમાં કેતુ બિરાજમાન છે તો ધાર્મિક થાય અને આધ્યાત્મિક ક્ષેત્ર પર આગળ વધે જો એનું મીન લગ્ન છે અને એમાં કેતુ બિરાજમાન છે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી મીન લગ્નની. હવે વાત કરવાનો સમય થઈ ચૂક્યો છે 12 રાશિના રાશિ ભવિષ્ય. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. સર્વપ્રથમ વાત કરીશું આપણે મેષ રાશિની. મેષ રાશિવાળા માટે કાલનો દિવસ કેવો રહેશે? તો ભાઈ, ભૌતિક સુખ થી સારો, નાની મોટી બેચેની લાગે, કામ કરવામાં કોઈ મજા ના આવે, કામ કરવામાં જસ ના મળે, આર્થિક રીતે ધનલાભ વાળો દિવસ છે મેષ રાશિ વાળાને અને વિચારો પર કાબુ આપનારો દિવસ છે. ભૂરો શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિને દિવસ આળસમાં પસાર થતો જોવાય છે, શારીરિક સમસ્યાઓથી પરેશાની થતો જોવાય છે, ભેટ સોગાદ મળશે, રાહત મળે, કામમાંથી શાંતિથી આરામ કરી શકો અને ધન ખર્ચ ઉપર કાબુ રાખજો. કેસરી શુભ કલર, શુભાંક 9 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો માનસિક શાંતિ મળે, માથાના દુખાવાની જે સમસ્યા છે તેમાંથી છુટકારો મળે, સરકારી કામોમાં લાભ થાય, વેપારમાં નફો મળે. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. કર્ક રાશિ વાળાને જે લોકોના ઓફિસને લગતા કામ ચાલુ છે તેવા લોકોનું કામ વહેલું પતે, બાળકોથી મદદ મળે, નજર ના લાગે, કોઈ પણ વ્યક્તિની કાલે નજર ના લાગે તેનું ખાસ કર્ક રાશિ વાળા ધ્યાન રાખે. ઘરની બાબતમાં ખર્ચા થોડા નાના મોટા થતા રહેશે. પોપટી શુભ કલર, શુભાંક 2 રહેશે. સિંહ રાશિ, રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય, કામનું દબાણ વધે, અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય, નવા સંબંધો બંધાય. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. કન્યા રાશિ, કન્યા રાશિના જાતકોની જો વાત કરીએ તો ફસાયેલા નાણાં ક્યાંક ને ક્યાંક પાછા આવતા દેખાય છે, કાર્યમાં સફળતા મળશે, તમારી સાંજ લાગણીઓથી ભરેલી રહેશે, વધારે ચિંતા કરવી નહીં. ગુલાબી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આપણી સાથે સમસ્યાઓને લઈ દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો, બાવળાથી બોલું છું. જી બોલો. જી ભાઈ. હેલો. હા જી ભાઈ. બાવળાથી બોલું છું. જી આપની. બાવળાથી બોલું છું. મારા બાબા વિશે પૂછવાનું છે. હા ભાઈ, આપની જન્મ તારીખ, આપના બાબાની જન્મ તારીખ. 14/12/95 કાલનો દિવસ છે. 14/12/95. જન્મ સમય સમય સવારે 5:30. અને જન્મ સ્થળ કયું છે? ધંધુકા. આપની સમસ્યા જણાવશો. આપણે એના લગ્ન વિશેની છે. કઈ દિશામાં કઈ રાશિ આવે અને કેટલા ટાઈમમાં. 1.5 વર્ષ થયા પછી મારો ફોન લાગ્યો છે. 1.5 વર્ષ થયું ફોન લગાયા. ચલો, સરસ. ફોન. જી ભાઈ. હવે જે પ્રમાણે કુંડલી બની છે, સિંહ રાશિનો ચંદ્ર છે બાબાને,
વૃશ્ચિક રાશિનું લગ્ન પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, સાતમની તિથિ અને ગુરુવારનો દિવસ છે. કુંડળીમાં લગ્નના સ્થાનમાં સૂર્ય છે. બીજું કે જે પ્રમાણે એની કુંડળી બની છે, 7મા સ્થાનનો માલિક પોતે બીજે જોવે છે. શનિ ચંદ્ર, ચોથા સ્થાનમાં શનિ ને 10મા સ્થાનમાં ચંદ્ર છે. માતા તરફથી એને ઘણા એવા સારા લાભ મળતા રહેશે. જે પ્રમાણે એની મહાદશા અંતરદશા ચાલે છે, ચંદ્રની મહાદશા છે અને શનિની અંતરદશા બેઠી છે. જેવી શનિની અંતરદશા પૂર્ણ થશે ત્યારબાદ એના લગ્નના યોગ બહુ જ સારા જોવાઈ જશે. 1 વર્ષ, હજી 1 વર્ષ રાહ જોવી પડશે. 2027માં સારામાં સારી રીતે સારા પાત્ર સાથે તમારા બાળકના લગ્ન થશે. ત્યાં સુધી શું કરવાથી લાભ થાય તો એને કહેજો, નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવે, નિત્યક્રમ ચડાવે, ચોક્કસથી લાભ થશે. બને એટલા વહેલા લગ્ન થશે, પણ ભગવાન શંકરને દરરોજે દૂધ પીળી સરસવ ચડાવતા શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરે અને પોતે 5 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં ધારણ કરે સોમવારના દિવસે. તો આટલું કરશે, ચિંતા ના કરશો, સારી રીતે એનું કામ આગળ વધશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો. હાલો. જી બેન. હાલો. હા જી બેન, આપની જન્મ તારીખ? 1/12/66. જન્મ સમય? જન્મ સમય ખબર છે, જન્મ સ્થળ ગણો. જી જી બેન, આપની સમસ્યા જણાવશો? તે આખું શરીર દુખે છે, કમર દુખે, ગોઠણ દુખે. જો હવે મિથુનનો ચંદ્ર, મકરનું લગ્ન, પુનઃવસુ નક્ષત્ર, ચોથની તિથિ ને ગુરુવારનો દિવસ છે. જે પ્રમાણે કુંડળી બની છે, રાહુ ખરાબ છે, શનિ તમારો કહેવાય છે બીજે છે, પણ કેતુ જ્યારે બુધની સાથે બેસે એટલે સ્નાયુઓને લગતી સમસ્યા લઈને આવે. કર્મના સ્થાનમાં બુધ કેતુ સાથે બેઠા અને સામે રાહુની દ્રષ્ટિ પડી, માટે તમારે આ જેટલા બી લોકોના શરીરમાં કારણ વગર દુખાવો થતો હોય બધાની કુંડલી જોઈ જજો. સામે બુધ અને રાહુની કે કેતુની દ્રષ્ટિ હોય, કાં તો બુધ અને રાહુની યુતિ બનતી હોય, ત્યારે આ વસ્તુ બને છે. શું કરવાથી લાભ થાય? તમે જ્યારે પણ સ્નાન કરવા બેસો ત્યારે ચપટી હળદર ને થોડું મીઠું નાખીને સ્નાન કરજો. પણ કેવું, સિંધવ નમક, પેલું આપણા વાળું નહીં, સિંધવ નમક નાખીને સ્નાન કરવું, ચપટી હળદર નાખવી, ચોક્કસથી લાભ થશે, શરીરમાં દુખાવો ઓછો થશે. જી બેન. જી મહારાજ, હવે તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો? તુલા રાશિને કાલે શરદી કફની સમસ્યા પરેશાન કરે, હેરાન કરે. વાવડ અત્યારે ખરાબ છે, પવન અત્યારે તમારે બહાર જવું તો શાંતિથી. તુલા રાશિવાળા મહેનત રંગ લાવે, તમારી જે તે મહેનત કરી છે રંગ લાવશે. કાર્યમાં વિલંબ આવે, આમ છે કાયલું કામ અટકી જાય, પરિવારથી નાના મોટા લાભ થાય. કાળો શુભ કલર શુભાંક 3 રહેશે. વૃશ્ચિક રાશિને માંદગીમાંથી મુક્તિ મળે, માંદગીની જે તે સમસ્યાઓ છે તે દૂર થાય. બીજું, અધૂરા કામ પૂર્ણ થશે, નોકરીમાં સારા સમાચાર મળશે. વધારાના પૈસા સુરક્ષિત જગ્યાએ રાખજો, પૈસા આડાઅવડા કે કિંમતી વસ્તુ આડી અવડી ના થાય તેનું ધ્યાન રાખીશું. વૃશ્ચિક રાશિ પૂરો શુભ કલર શુભાંક 4 રહેશે. ધન રાશિ શું કહે છે? આકસ્મિક તો કોઈ ધન લાભ થાય, આર્થિક રીતે આમ વરસ સારું છે, નાના મોટા આકસ્મિક ધન લાભ આપતું રહેશે. બહારની વ્યક્તિનું બહુ સાચું માનશો નહીં, રાહત મળે. નવા મિત્રો બનાવજો. કથ્થઈ શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે ખાસ દર્શક મિત્રોને જણાવશો? મકર રાશિને સપના સાકાર થતા જોવાય છે. હાસ્યથી ભરેલો દિવસ છે. ભવિષ્યલક્ષી કોઈ મોટી યોજના બનશે, સારા કામ થશે. તમારા માટે કેસરી શુભ કલર શુભાંક 9 રહેશે. કુંભ રાશિની જો વાત કરીએ તો મિત્રો તરફથી મદદ મળે, પ્રિયજનની સંભાળ લેવી, અણધારી વસ્તુઓથી લાભ થાય અને લાંબી ચર્ચામાં ઉતરવું નહીં. પીળો શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિની વાત કરીએ તો પગનો દુખાવો રહ્યા કરે. બીજું, પરિવારના સભ્યોને ક્યાંક ને ક્યાંક હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખજો. વૈવાહિક જીવન સારું રહેશે અને નવી ભેટ, અનોખી ભેટ તમને મળશે. વાદળી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન.
જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ ટેરો કાર્ડના માધ્યમથી દર્શક મિત્રોને જણાવશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતી રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું બેન ટેરોટ ઉપાડશે. 2025 14/12 જેનો પણ જન્મદિવસ છે ભાઈ, કેવું છે? ધ એમ્પ્રોરનું કાર્ડ છે ભાઈ, બહુ સુંદર મજાનું જસ્ટિસનું કાર્ડ કહેવાય, જે મેજર અલ્કાના કાર્ડ છે. શું સૂચવે છે મેજર અલ્કાના કાર્ડ? તો ભાઈ જસ્ટિસ મળશે. તમારા કોઈ કામ બાકી છે, કોઈ જગ્યાએ તમારા કામ અટકેલા છે, કોર્ટ પોલીસ કચેરી, કોઈ નાની મોટી કોઈ એવી પૈતૃક સંપત્તિમાં કોઈ વસ્તુ ફસાયેલી છે તો એ બહાર નીકળશે. ફેરનેસ, તમારા ચહેરા પર અનોખી રોનક આવશે. નવા સચ્ચાઈનો અરીસો, સાચા વ્યક્તિની ઓળખ થશે. અને હા, ચોક્કસથી આ વર્ષે તમારો જે લાઈફ છે એ બેલેન્સ થશે, આર્થિક સ્થિતિ સુધરશે. શું કરવાથી ધનલાભ થાય, શું કરવાથી વર્ષ સારું અને સુંદર જાય? જે લોકોનો પણ કાલે જન્મદિવસ છે, દર રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ નિત્યક્રમ કરવાથી વર્ષ સારું અને સુંદર જશે. આટલું કરજો મિત્રો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.